સુરતના વેસુ વિસ્તારમાં 29 મેના રોજ કાર પાર્કિંગ મુદ્દે સામાન્ય વિવાદ થયો હતો, જે બાદ કાર ચાલક, વકીલ સહિત 4 શખ્સોએ 3 યુવકોને જાહેરમાં માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનામાં બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે કુલ વકીલ સહિત 6 લોકોની અટકાયત કરી છે। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સગ્રામપુરા દેસાઈ શેરીમાં રહેતા ફેનિલ પટેલ 29 મેના રોજ રાત્રે તેના મિત્ર હર્ષ સાથે બાઇક પર કામ અર્થે જઈ રહ્યો હતો। વેસુ પ્રાઇમ શોપિંગ સેન્ટરની ગલીમાં એક કેફેનું ઓપનિંગ ચાલી રહ્યું હતું, જ્યાં એક કાર રસ્તાની વચ્ચે ઊભી હોવાથી રસ્તો બ્લોક થયો હતો। ફેનિલે કાર ચાલકને રસ્તો ખાલી કરવા વિનંતી કરી હતી, જો કે કાર ચાલકે તેરે કો બહુત જલ્દી હૈ, મેં વકીલ હું કહીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ તેણે કાર રિવર્સ લઈને ફેનિલની બાઇકને ટક્કર મારી જતો રહ્યો હતો। બાદમાં ફેનિલે તેના મિત્ર હર્ષિલને ફોન કરીને લેવા આવવા માટે જણાવ્યું હતું અને નજીકના ગ્રીન સિગ્નેચર કોમ્પ્લેક્સમાં પાણી પીવા માટે રોકાયા હતા। આ દરમિયાન આરોપી કાર ચાલક અન્ય 3 શખ્સો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો અને ફેનિલને મારવાનું શરૂ કર્યું હતું। ફેનિલના મિત્રો હર્ષ અને હર્ષિલે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેમને પણ માર માર્યો અને હું વકીલ છું, જ્યાં તારાથી થાય તે કરી લે, જાનથી મારી નાખીશ એમ કહીને ગાળો આપી નાસી ગયા હતા। આ ઘટનાને પગલે ફેનિલે વેસુ પોલીસ સ્ટેશનમાં એડવોકેટ ગુલશન, વિકી ઝવેરી, રાહુલ રફતાર અને તિયા દલાઈ સામે ફરિયાદ નોંધાવી છે। ભોગ બનેલા યુવકે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હોવા છતાં ગુનો નોંધવામાં 2 દિવસનો સમય લાગ્યો હતો। વાયરલ થયેલા વિડીયોમાં પણ ભોગ બનનાર ફેનિલને વકીલ સહિતના 4 લોકો માર મારતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે।